હા કાકા જોયા વગેરે આવે કાંઈ અહીંયા પડી જતા 3-4 ફૂટના ખાડા જો આમાં ચીટીનું સાઉન્ડ સાંભળો ગાઈસ અને શરદી થઈ ગઈ ને એટલે ખાવસા મગાવ્યા લાઈક કરી દો પેલા તો હા તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અત્યારે એક જગ્યાએ બહાર જવું છે ભાઈબંધ બહાર થોડુંક કામ છે કારણ કે સન્ડે રાઈડ ઓર્ગેનાઇઝેશન કરી છે ભાઈબંધોને બધા રોયલ એનફિલ્ડવાળાનું છે કાંઈક એટલે મારી પાસેથી ગાડી નથી પણ આપણે ભાઈ પાસે છે એ ગાડી લઈ આવશું ના અંતે તે ત્યાં જ જવું છે એટલે મેં એનો ફોન આવ્યો તો મને કે તું આય ફટાફટ કે ભાઈબંધ પતાવી એમ જે હોય મેં કીધું વાંધો નહીં હાલો મેં કીધું હું આવું મેં કીધું એમ તો અત્યારે ના જવાનું છે જે હોય એ ફોન કરીને બીજી બેડ ન્યૂઝ એ છે કે મારા ભાઈબંધ છે જીગો કરીને જે અજયભાઈને ઘરે જે કામ કરે ને દાદા ઓફ થઈ ગયા બીજા ભગવાન એની આત્માને શાંતિ દે અને આજના જ જવાનું હતું પણ અજયભાઈ ના પાડી મને કે કાલ પરમ દિવસે કે બેસી જાય કેમ વાંધો નહીં એમ કરી મેં કીધું એટલે ન્યાય ને જવું આજ બીજે જવું છે ભાઈબંધ પાસે વાસુ કરીને છે એની પાસે કાંઈ નહીં મળીએ ટાટા કરી દે ટાટા કરી દે બોલ તો જોરથી બોલ ટાટા હાલો ટાટા બહાર જવું છે રાધે રાધે ગાઈસ મહેનત તો થાય હાળી પેલા બ્લૂટૂથ ઓન કરી દઈએ આવવાનું છે એક જગ્યા બહાર આપણે સિદ્ધુભાઈ કરીને છે એક હું પહેલાં એની હારે રાઈડ કરતો 1-2 વખત રાઈડમાં ગયેલો છું એ લોકોના હારે એટલે ત્યાં જ જવાનું છે હા કાકા જોયા વગેરે આવે જીજે 14 વાહ બે વાહ અહીંથી ને આપણે જવાનું છે લેફ્ટ ગાઈસ હેલ્મેટ ક્લીનર લેવાનું છે એક કાંઈ નહીં હાલો આગળ જાય આ પુલ મસ્ત બનાવ્યો છે ગાઈસ વાળો હોય બહુ તારી કાંઈ અહીંયા પડી જતા 3-4 ફૂટના ખાડા જો આમાં આવડા રોડ દેખાય ને બાજુનો એમાં એટલે રોડ અત્યારે બંધ છે કામ ચાલુ છે એ રોડમાં બોલો હા તાપી નદી જો ફૂલ જાય છે અત્યારે તો ભાઈબંધને કહી તાર જાવું કી બાજુ તું વાળીશો કઈ બાજુ નંગે ને કઈ હળવે ગાઈસ આ વાસુ આ સિદ્ધુભાઈ અને અમે હમણાં કઈ ખુલ્લી થઈ ગયા ક્યાં જવાનું છે અરે આ સન્ડે હા આ સન્ડે જવાનું રાડી પર કઈ જગ્યાએ સાપુતારા જવાનું કાંઈ નહીં સાપુતારા જવાનું છે એટલે જ મળવા જ આવ્યો હતો ભાઈ મને કે તું આય કે આટો મારી જા જોઈ કઈ રીતના જવાનું કઈ રીતના નહીં ચીટીનું સાઉન્ડ સાંભળો ગાઈસ खतरनाक इंडिया में पहली बार ऐसी साउंड कर रही है जीटी भाई सच्ची હા હાંકવાની મજા આવે પણ જેને ફાવે એને ફાવે એ લાઈટર છે અરે બીજું નો સમજતો આ ઓલું હું ઓલી વાયર જે કે વાટું લીધું હતું હાથમાં બીજું નો સમજતા કોઈ વાતો વાયલું છે કાંઈ નહીં મળીએ ઘરે જ જઈએ હવે બીજું કામ હતું કામ પતી ગયું એટલે કાંઈ નહીં હાલો ગાઈઝ માઇક માંડ કનેક્ટ થયું
ક્યારનો મત તો ત્યારે થયો કને કાંઈ ને હાલો આશુભાઈ રવિવારે મેળા સન્ડે રાઈડ ઉપર જવાનું છે એટલે અહીંયા આપણે કહેવાય આપણા ભાઈ નામે નહીં આવડે મને એ ભાઈ પાસે આવ્યો હતો મેં કીધું મળી લઈએ શું છે શું નહીં એ બધું જવું સન્ડે રાઈડ ઉપર નીકળવાનું હોય તો જવું ચેક કરાવવું પડે અજયભાઈને ફોન કરી લીધો અજયભાઈ કે કાંઈ ગાડીમાં ઇસ્યુ નથી કાંઈ કરવું પડે એમ નથી કારણ કે રોયલ એન્ફિલ્ડવાળા છે બધા એક BMW છે 850 અને એક છે અપ્રિલિયા 457 એ બે જ ગાડી ખાલી અધર કંપની છે બાકી બધી રોયલ એન્ફિલ્ડ જ છે અહીંથી તો હવે તો એક કામ હતું એ કામ નીકળી ગયા છે ભાઈ યારે જવાનું હતું એ ભાઈ તો નીકળી ગયા બસમાં એ ભાઈ કે હું બસમાં વિયો જ આવશે આમ તો મેં કીધું ભાઈ હું યાર આમ કરો હા મેં કીધું અમે હતા હારે મેં કીધું હવે એ બસમાં જાય એટલે એ બસમાં એને કેવડું ઓલું થાય આખું ઓલું કેવડું પડે એને એ વસ્તુ જ ન કરાય કાંઈ નહીં હવે જે થયું એ બીજું તો હું આપણે તો કાંઈ કહી શક્યા નહીં પાછા એને કેમેરાનું એંગલ રેડી સેટ કરવાનું છે બરાબર જ ચાલો કાંઈ નહીં હાલો તો ઘરે નીકળી જાય પાછા ઘરે જ જાય પાછા કાનાભાઈ જેસીબી તો અહીંયા રહ્યું કાનાભાઈ કે તમારે જેસીબી કોકના ઘર તોડે છે આ પુલ ઉપર કંઈ ગાડી હાંકવાની બહુ મજા આવે કારણ કે વળાંક છે ને આ ને એક કતારગામમાં એક પુલ છે આપણે કયો પુલ કહેવાય અને કતારગામવાળો ન્યૂ બ્રિજ જે કહે ને એવડો એ પુલ છે એ પુલ ઉપર ગાડી હાંકવાની મજા આવે ભાઈ બનાવતો એવું લાગ્યું વાહે કાંઈ નહીં હાલો એવું ટાટા હેરિયર બધા જો ભાઈ જો સાઈડ મિરરમાં જોવે તો નાખી આવે એટલે આડી બોલો બાન કઈ નીચે જોઈને નહીં આગળ જોઈને હાલો ગાય અમારે છે ને શરમાળું માણસ છે જુઓ ફોન બંધ કરી તુલા ફોન નથી દેવાનો હા ને ખાવસા લઈ આવ્યો છે ધૂલો ખાઈ લઈ મોઢેથી કાઢ તો દેવા મળશે બાકી ફોન નહીં મળે જો ફોન મારી પાસે આવી ગયો એનો હવે નહીં મળે કેમ ભાઈ હેલો હા તોડવાનું નક્કી કરે કેમ તોડવું એ કેમ કરવાનું ધુલા ડાયરેક્ટ ખાવસામાં તોડ ફટાફટ યેઠું કરી નાખ્યું દાંત મારી દીપકે ચીઝ ખાવસા ક્યાં લેવો ધુલા રાજ અને શરદી થઈ ગઈ ને એટલે ખાવસા મગાવ્યા આવતા રવિવારે મતલબ આજ તો ગુરુવાર થયો શુક્ર શનિ ને રવિ બે દિવસની વાર છે જાઉં છે રોયલ એન્ફિલ્ડની એક રાઈડ છે મતલબ ગ્રુપ રાઈડ જ કરે છે બધા એટલે એમાં બે જ ગાડી અધર કંપનીની છે બાકી બધી રોયલ એન્ફિલ્ડ જ છે અને હાઈ સીસીની ગાડીઓ છે બધી એટલા માટે સિદ્ધુભાઈની બધા છે કોન્ટિનેન્ટલ GT છે રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 છે અને કોન ક્લાસિક 350 છે પછી એક છે BMW 850 અને બીજી એક છે બેનેલી નહીં સોરી એપ્રિલિયા 457 એટલે જોઈએ મળીએ રવિવારે અથવા કાલના વ્લોગમાં પણ મળીએ કાલ કાનાભાઈ ઘરે ગાડી લેવા જવાનું છે એની
કારણ કે મારી પાસે રોયલ એનફિલ્ડ છે નહીં. કાનાભાઈની ગાડી લઈને જવાનું છે. મળીએ બીજા એક નવા વિડીયોની અંદર. કમેન્ટ કરીને કહેજો વિડીયોની અંદર હું સારું લાગ્યું, હું ખરાબ લાગ્યું. ચેનલની અંદર ગળું થોડુંક ખરાબ થઈ ગયું. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે અમારો વિડીયો આવે એટલે તમને ખબર પડે. મળીએ બીજા એક નવા વિડીયોની અંદર. બાય બાય.